નમસ્કાર, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું ઉર્વિશા। કચ્છના રુદ્રમાતા ડેમને નર્મદાના નીરથી ભરવાની જાહેરાતો વચ્ચે ઉનાળાની શરૂઆત સાથે જ કચ્છમાં જળાશયોમાં પાણીનું સ્તર ઘટી રહ્યો છે। ત્યારે કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ તળિયા ઝાટક બન્યો છે। આ વિસ્તારની જીવાદોરી સમાન આ ડેમ ખાલીખમ બનતા આવનારા દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે ખેડૂતોનું શું કહેવું છે, જુઓ આ ખાસ રિપોર્ટમાં। ભુજ તાલુકાનો જીવાદોરી સમાન રુદ્રમાતા ડેમ તળિયા ઝાટક બની જતા ખેડૂતોની ચિંતા વધી છે। આસપાસના 10 જેટલા ગામોને પીવાનું પાણી અને ખેડૂતોની સિંચાઈ માટે પાણી પૂરું પાડતો આ ડેમમાં નહિવત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। કચ્છના રુદ્રમાતા ડેમને નર્મદાના નીરથી ભરવાની જાહેરાતો અનેક વખત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી। જો ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી શકે અને આસપાસના ગામોમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે। હાલમાં ઉનાળાની શરૂઆત સાથે જ કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ ખાલી થઈ ગયો છે। હવે ડેમને નર્મદા નીરથી ભરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। તો અમારા અહીંયાના નજીકના જે આજુબાજુના 6 ગામ જે આવે છે કે નોખાણીયા, કુનરિયા, સુમરાસર, લોરિયા, ઢોરી અને કોટાઈ, આ બધા ખેડૂતોને જીવાદોરી સમાન ડેમ છે અમારું। તો ઉનાળામાં દર વખતે ખાલી થઈ જાય છે, એમાં પાણી રહેતું નથી। કાજે લગભગ 12,000 હેક્ટર જમીન આવેલી છે એ ડેમમાં અને કચ્છથી સૌથી મોટું ડેમ છે। તો સરકાર શ્રી અમારી માંગ પણ છે, મીડિયા મારફતે અમે એક માંગ ઉઠાવી છે કે જલ્દી ને જલ્દી વહેલી તકે અમારું રુદ્રમાતા ડેમ એ નર્મદાના નીરથી જો ભરાય તો આ 6 ગામડાના ખેડૂતોને જીવાદોરી સમાન મનાતો ડેમ એમાં ખેડૂતોને સમૃદ્ધ બનાવવાની સરકાર શ્રી માંગ છે અમારી। છેલ્લા જે ઉનાળાના 3 મહિના આવે છે ને માણસોને બે તકલીફ પડે છે। એક તો શું છે કે અહીંયા જે પાતાળ કુવા છે એ પણ બની સુધી પાણી જાય છે, પાતાળ કુવાનું પાણી એ પણ તકલીફ પડે છે। પાણીના હકીકતમાં ભરેલો હોય તો કુવા રિચાર્જ થાય અને આજુબાજુ ગામડામાં પીવાનો પ્રશ્ન હલ થઈ જાય અને ખેતીમાં પણ માણસોને ઘણો ફાયદો થાય। અંદાજિત 1 લાખથી વધુ પશુઓના પીવાના પાણીનો નિભાવ આ ડેમ આધારિત છે। તો આસપાસના અનેક ગામોને સિંચાઈનું પિયત માટે પાણી પણ અપાય છે, પરંતુ હાલ જ્યારે ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે ત્યારે જો જથ્થો નહીં વધે તો ઉનાળો મુશ્કેલ જશે તેવી ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે। ખેડૂતોના મતે જો વહેલી તકે પાણીની વ્યવસ્થા નહીં થાય તો આવનારો ઉનાળો ભારે સાબિત થશે ને ખેતી તેમજ પશુપાલન બંને પર ગંભીર અસર પડશે। ત્યારે હવે જોવાનું રહેશે કે સરકાર ખેડૂતોની માંગને કેટલા ઝડપથી પૂર્ણ કરે છે।